ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર જાફરાબાદ નજીક હેમાળ અને છેલાળ ગામ વચ્ચે એક કાર પલટી મારી જવાની ઘટના બનવા પામી હતી. તો આ અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. મળી આવતી સમગ્ર જાણકારી અનુસાર આ કાર સુરતથી સોમનાથ તરફ જઈ રહી હતી. તો હાઈવે પર માટીનો પાળો હોવાના કારણે કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી જવા પામી હતી. તો આ ઘટના બનતા જ આસપાસના સ્થાનિકો સ્થળે દોડી આવ્યા હતા, જે બાદ તેમણે તાત્કાલિક કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને જરૂરી મદદો પૂરી પાડી હતી. તો ઉલ્લેખનીય છે કે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર માટીના પાળા અને અન્ય કારણોસર અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.